અમદાવાદ શહેરનો સાબરમતી રિવરફ્રન્ટ જાણે અમદાવાદ અને સમગ્ર દેશ માટે એક લેન્ડમાર્ક બન્યો છે, પરંતુ આ લેન્ડમાર્ક હવે અકસ્માત માટે પણ બન્યો છે। જે રીતે આરટીઆઈમાં એક ઘટસ્ફોટ થયો છે કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની અંદર છેલ્લા 5 વર્ષની અંદર 100થી પણ વધુ અકસ્માતો થયા છે। તેની અંદર 37થી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે આ અકસ્માતને સાથે। તો સાથે જ એ પણ માહિતી બહાર આવી છે કે જે સાબરમતી રિવરફ્રન્ટમાં આવેલા બંને જે પૂર્વ અને પશ્ચિમના જે રસ્તાઓ છે જે 11 કિલોમીટર લાંબા છે તેની અંદર એક પણ પ્રકારનો બમ્પ મૂકવામાં નથી આવ્યો અને સાથે જ જે ટ્રાફિક સિગ્નલો છે તે ટ્રાફિક સિગ્નલો પણ મોટા ભાગના અહીં બંધ જોવા મળે છે। તેના જ કારણે અહીં રફતાર તેજ બની રહી છે અને અકસ્માતની સંખ્યા પણ અહીં વધી રહી છે। ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે વીવીઆઈપી મુવમેન્ટ માટે બમ્પ દૂર કરાયા છે, પરંતુ સામાન્ય જનતાનું હવે શું થશે? રિવરફ્રન્ટ ખાતે બંને સાઈડ ઉપર પૂર્વ અને પશ્ચિમ બંને પટ્ટા ઉપર દિવસે ને દિવસે વાહનો વધી રહ્યા છે, તે પ્રમાણે હવે અકસ્માતો પણ વધી રહ્યા છે। રિવરફ્રન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કંપની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક આરટીઆઈ કરવામાં આવી હતી। એ આરટીઆઈની અંદર મેં પ્રશ્નો પૂછ્યા હતા કે ભાઈ કેટલા સ્પીડ બ્રેકર બમ્પ આવેલા છે અને કેટલા ટ્રાફિક સિગ્નલો ચાલુ છે। એટલે એ લોકોએ જવાબ આપ્યા કે આખા બંને તરફ રિવરફ્રન્ટ રોડની પૂર્વ અને પશ્ચિમ બંને સાઈડ ઉપર જે 11 કિલોમીટરનો જે રોડ છે એની અંદર માત્ર 2 સ્પીડ બ્રેકર બમ્પ વરસા ફ્લેટ ખાતે આવેલા છે। એના સિવાય એક પણ બમ્પ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાબરમતી રિવરફ્રન્ટ ખાતા દ્વારા લગાવવામાં આવેલ નથી। બીજું કે ટ્રાફિક સિગ્નલોને લગતી અને અકસ્માતને લગતી ટ્રાફિક પોલીસ દ્વારા જે માહિતી મને મળી છે, જે મેં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ મુજબ જે માહિતી માંગી હતી, એમાં ખૂબ જ ચોંકાવનારો ખુલાસો આવ્યો છે કે છેલ્લા 5 વર્ષમાં 100થી વધારે અકસ્માતો થયા છે અને 35થી વધુના મૃત્યુ થયા છે। આ જે માહિતી છે એ માહિતી 2024ના માર્ચ મહિના સુધીની છે। એટલે હવે એવું થઈ ગયું છે કે દિવસે ને દિવસે જે રીતે રિવરફ્રન્ટનો રોડનો વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે દિવસે ને દિવસે હવે અકસ્માતો પણ વધી રહ્યા છે। વધુમાં જે ટ્રાફિક સિગ્નલો છે બંને સાઈડના પૂર્વ અને પશ્ચિમના, એ ટોટલ 16 ટ્રાફિક સિગ્નલો આવેલા છે। એ ટ્રાફિક સિગ્નલોમાંથી માત્ર 2 જે ટ્રાફિક સિગ્નલો છે એ જ ચાલુ છે। બાકીના જે સિગ્નલો છે એ સિગ્નલો અત્યારે હાલમાં કાં તો બ્લિંકર મોડ ઉપર છે કાં તો બંધ હાલતમાં છે, જેના લીધે હવે દિવસે ને દિવસે ટ્રાફિક સિગ્નલના લીધે જે વાહનો જે રોકાવા જોઈએ, જે રોડ ઉપર અકસ્માતો ઓછા થવા જોઈએ, સ્પીડ ઓછી થવી જોઈએ, એ થતી નથી અને દિવસે ને દિવસો બંને રિવરફ્રન્ટ ઉપર રોડ અકસ્માતો વધી રહ્યા છે અને તેની સંપૂર્ણ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ટ્રાફિક પોલીસ વિભાગની છે। રિવરફ્રન્ટનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે એવું હતું કે અમદાવાદ શહેરનું જે રોડ છે એ વધારે જે ટ્રાફિકવાળા જે રોડ છે એનું ક્યાંય ને ક્યાંય હવે ટ્રાફિક ટુ વ્હીલર્સ અને આગળનું એ હવે ડાયવર્ટ થઈ રહ્યું છે અને એવું થઈ રહ્યું કે જેટલું જ ભારણ અમદાવાદ શહેરના બીજા રોડ રસ્તા ઉપર થઈ રહ્યું છે તેટલું જ ભારણ હવે વાહનોનું એ રિવરફ્રન્ટના રસ્તા ઉપર થઈ રહ્યું છે। ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે રિવરફ્રન્ટ ઉપરનો જે વિકાસ છે એ વિકાસ આવનાર દિવસોમાં ક્યાંય ને ક્યાંય વાહનોને લગતી સમસ્યા વધારી શકે છે।